वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर बजट के मुद्दे में जो सामान्य सभा चल रही थी वो दूसरे दिन भारी हंगामे के बीच मेयर पिंकीबेन सोनी की ओर से विपक्ष के सभी काउंसिलर्स को सस्पेंड कर पूर्ण होने की घोषणा की गई। स्थायी समिति की बैठक में मंजूर हुए साल 2026-27 के वडोदरा महानगर पालिका के बजट को लेकर सामान्य सभा का आयोजन हो रहा है, जिसका आज दूसरा दिन था। पालिका की बड़ी कचहरी पर बजट पर चर्चा की आज की सभा के तहत शुरुआत हुई, जिसके बाद कांग्रेस पक्ष के काउंसिलर पेशकश के लिए खड़े हुए। हालांकि वहां पर कमिश्नर मौजूद नहीं थे और उनकी जगह पर डिप्टी कमिश्नर मौजूद थे। तब इस मुद्दे में कांग्रेस पार्टी की ओर से हंगामा मचाया गया। कांग्रेस की काउंसिलर पुष्पाबेन वाघेला की ओर से इस मामले में पेशकश की जा रही थी। तब साथ ही पक्ष के काउंसिलर्स की ओर से बजट की सभा होने पर बजट के मुद्दे में ही पेशकश की जानी चाहिए, ऐसी मांग रखी गई। हालांकि इस मुद्दे को लेकर वहां पर काफी ज्यादा हंगामा खड़ा हुआ। एक मौके पर विपक्ष के काउंसिलर्स फ्लोर पर बैठ गए और सत्ता पक्ष और विपक्ष जो है वो मेयर के डायस के पास आमने सामने आ गए थे। हालांकि जिसके बाद मेयर पिंकीबेन सोनी की ओर से विपक्ष के सभी 7 काउंसिलर्स को सभा में से सस्पेंड करने की घोषणा की गई और साथ ही सभा को बर्खास्त करने की घोषणा भी की गई, जिसके बाद बजट को सामान्य सभा की मंजूरी मिल गई। हालांकि इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी दी है। वैसे जब उनको ये पूछा गया कि उनके लिए हिटलर जैसे शब्द का इस्तेमाल हुआ है, तब इस मुद्दे पर भी उनकी ओर से क्या कहा गया, आइए आपको उनकी प्रतिक्रिया में सुनाते हैं। એ તો આક્ષેપ છું તો જ્યારે આ બનાવ બન્યો ત્યારે સભામાં હાજર પણ નહોતો। આ જે બનાવ શું બન્યો છે એ તો મને ખબર જ નથી, પરંતુ અંદર ગયો ત્યારે આ રીતનો ઉહાપો ચાલતો હતો અને હું બહાર નીકળ્યો ત્યારે મેં વિરોધ પક્ષના નેતાને રિક્વેસ્ટ કરીને ગયો કે થોડું એમને બેનને કહો કે થોડું લિમિટ કરે, કારણ કે બહુ લાંબુ વક્તવ્ય થઈ રહ્યું છે અને આ રીતે જો બજેટ અમારે 20 ફેબ્રુઆરી પહેલાં મંજૂર કરવાનું હોય અને ધાક ધમકીની ભાષા એ તો કોઈ સંજોગમાં ચલાવી ના। અમે લોકો એમને મોકો આલવા હતા બધાને કે દરેક સભ્ય 1-1 કલાક બોલે, એમાં અમને વાંધો નહોતો, પરંતુ જ્યારે તમે ટાઈમ લિમિટની બહાર જઈ અને જાણે અમારી કોઈ મજબૂરી હોય અને અમને પ્રેશરમાં નાખવાની વાત કરતા હિટલર સ્થાયી એ જો વર્તન તો મને લાગે છે કોંગ્રેસનું હતું। હું તો ખૂબ કન્સિડરેટ માણસ છું અને એ લોકોને બોલવાનું મેં સામેથી કીધું હતું કે ભાઈ તમે 1-1 કલાક બધા જ બોલજો અને કાલ સુધીમાં આપણે બજેટ મંજૂર કરીશું। પણ જ્યારે 1-1 કાઉન્સિલ 4-4 કલાક બોલે અને પછી જો શાસક પક્ષના કાઉન્સિલ 4-4 કલાક બોલે તો માનો કે 3 દિવસનો સમય હોય અને ભાગ્યા 76 કરો તો જે સમય આવે તો 10-12 મિનિટથી વધારે બોલવાનું કોઈને આવે નહીં અને સભા કંઈ એકબીજા પર આક્ષેપ કરવાનો અડ્ડો નથી। સામાન્ય જનતા પણ આ તમાશો જોતી હોય છે કે ભાઈ વિકાસના કામ છે। હું આપને પૂછવા માંગુ છું, તમને અહીંયા લોકશાહી દેખાય છે? તમે ચોથી જાગીર છો। આ સભાની અંદર આમના સભાસદો 3-3, 4-4 કલાકની 5-5 કલાક બોલતા હતા। સવાલ એટલો જ છે કે કોઈ બોલતો હોય તો એ ક્રિટિસાઇઝ ના હોય। તમે જો સાચું કામ કર્યું હશે તો પ્રજા જુએ જ છે ભાઈ। તમારે 150 રૂપિયાની સિસોટી 3200માં જો સપ્લાય કરવાની હોય ત્યાંથી 150 રૂપિયાની 3200માં સપ્લાય કરો। દરેક જગ્યા તમારા ભ્રષ્ટાચારના નમૂના હોય। મને તો અચંબો લાગે છે કે આ લોકોનો સાનો ગુમાન છે, ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો, આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે, એનું શું કામ કર્યું છે એવું બતાડો। સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા, કરવા દો ને। આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું। સર સયાજી ગાયકવાડની નગરી જ્યાં સુંદર લોકો બેસવાતા હતા ત્યાં કોરોનો કાર્પેટ લગાડી ગંદી હવા આપે છે। એક જગ્યા સારી નથી ત્યાં ભ્રષ્ટાચાર ના કર્યું હોય, તે ભ્રષ્ટાચાર છુપાવવા માટે, એને દબાવવા માટે, અમને નહીં બધું બોલવા દેવા માટે આ બધા કાવતરા છે, બીજું કંઈ નથી। વિકાસ માટે વિકાસલક્ષી બજેટ જે વિરાસતથી વારસા સુધી સતત 2 દિવસથી આ વિકાસલક્ષી બજેટ ઉપર સયાજીરાવ સભાગૃહ પર જ્યારે આ રીતે બજેટલક્ષી સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી 2.5 કલાકથી રજૂઆત કરવામાં આવી રહી હતી। તેમના દ્વારા સભાના જે પણ ગરિમાને નુકસાન થાય એવું વર્તન કરવામાં આવ્યું। મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આપ વહેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો। છેલ્લી 5 વર્ષથી આપણે સૌ આ સર સયાજીરાવ સભાગૃહમાં ઉપસ્થિત સૌ કાઉન્સિલરશ્રીઓ અને મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર શહેરનું સાક્ષી પણ બન્યું છે કે આ જ્યારે 6ઠ્ઠી બજેટની સભા હોય ત્યારે દરેક પક્ષના
બંને પક્ષના મારા સાથી સભાસદશ્રીઓ એમાંથી જેને રજૂઆત કરવામાં ઈચ્છા હોય તેમના દ્વારા તેમને પૂરો સમય પણ આપી અને પૂરેપૂરી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ છઠ્ઠું બજેટ છે ત્યારે આ વખતે ઈરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે. મારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવા છતાં પણ તેઓ સભાના આ જે ગરિમાને નુકસાન થતું હોય વેલમાંથી પાછા પોતાના સ્થાને ન ગયા. આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા. એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं